કચ્છના રાપરના તાલુકાના ભીમાસર ગામની વિદ્યાર્થિનીના આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। પ્રિન્સિપલના ત્રાસથી વિદ્યાર્થિની આત્મહત્યા કર્યાનો આરોપ। 15 વર્ષીય વિશ્વા પરમાર નામની વિદ્યાર્થિની ધોરણ 10માં ભણતી હતી। 17 જાન્યુઆરીએ તેણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। પરિવારે તેની દફન વિધિ પણ કરી નાખી। બાદમાં તેના રૂમમાં સામાન ચેક કરતા બુકમાંથી એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં વિશ્વાએ સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન ચૌધરી ત્રાસ આપતા હોવાનું લખ્યું છે। શાળામાં વિશ્વા તરફ હાથ દેખાડી પ્રિન્સિપલ તેને નાપાસ કરવાની ધમકી આપતા અપમાન સહન ન કરતા વિશ્વાએ અંતિમ પગલું ભરી લીધું। વિશ્વાના પિતાએ પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન ચૌધરી સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાનો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે। પોલીસે રાપરના પ્રાંત અધિકારીની હાજરીમાં દફનાયેલો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલ્યો। આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી કે શિક્ષણ વિભાગની ટીમ આ મામલે તપાસ કરી રહી છે। પ્રિન્સિપલની બેદરકારી હશે તો કાયદાકીય પગલાં લેવાશે। 17/1/2025 રોજ મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ। આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું। ભીમાસરના બનાવ સંદર્ભે પ્રાથમિક વિગતો અમને મળી છે। એના અંદર અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને અમારી સમગ્ર શિક્ષણની ટીમ પણ આ પ્રકરણ સાથે બાળકી સાથે અમે છીએ અને એની જે તપાસના અંદર અમારી ડિપાર્ટમેન્ટલ પણ તપાસ ચાલુ છે અને પોલીસની પણ તપાસ પણ ચાલુ છે। એના અંદર જો અમારા આચાર્ય જિજ્ઞાસાબેનની જો બેદરકારી જણાશે એમના અમે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું।